નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના આજે સેશન 9ની અંદર કેપેસિટર્સ અને કેપેસિટન્સ વિશે જાણકારી મેળવીશું. અગાઉ આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર ભણી ગયા. તો હું ઘણી વખત કહું કે આ જે ધાતુ પદાર્થ એટલે કે જે સુવાહકો છે ને, એ વિદ્યુત ભારોનો સંગ્રહ કરતી એક બેંક છે. શું છે? વિદ્યુત ભારોનો સંગ્રહ કરતી એક બેંક છે. જ્યારે તમારી પાસે એક્સેસ રૂપિયા હોય તો તમે એને બેંકમાં જમા કરાવો છો, અને જ્યારે સંકટનો સમય હોય ત્યારે એ રૂપિયા તમે ફરી પાછા બેંકમાંથી ઉપાડો છો. આ દરમિયાન તમે જેટલી મુદત માટે પૈસા રોક્યા છે એનું તમને કંઈક વ્યાજના સ્વરૂપમાં વધારાનું વળતર મળે છે. સુવાહકોના કિસ્સામાં તમારી પાસે જ્યારે વિદ્યુતભારની છત હશે, એક્સેસ વિદ્યુતભાર હશે, તો તમે એક કામ કરો, તમે આ સુવાહકની સપાટી પર એને મૂકી દો. તો તમે સુવાહકનો એક ગુણધર્મ જાણો છો કે જેમાં વિદ્યુતભાર સુવાહકની સપાટી પર જ રહેતો હોય, સુવાહકની અંદર તો જઈ શકતો નથી, કારણ કે સુવાહકની અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શું હોય? શૂન્ય. અને જ્યારે તમારે જરૂરિયાત હોય કે ભાઈ વિદ્યુતભારની જરૂર છે, તો ત્યારે તમે આ વિદ્યુતભારને પાછો ઉપાડી પણ શકો છો. આમ આપણે વિદ્યુતભારનો સંગ્રહ કરતી એક રચના બનાવી શકીએ. પણ અહીંયા તમને કોઈ વ્યાજ મળવાનું નથી. આ વ્યાજ કોણ આપવા દેતું નથી? તો કે આ વ્યાજ આપણને વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ આવું વ્યાજ આપવા દેતો નથી. ખ્યાલ આવે? તમે જેટલો મૂક્યો છે વિદ્યુતભાર એટલો જ પાછો પ્રાપ્ત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આવો એક સુવાહક એક કેટલા પ્રમાણમાં વિદ્યુતભારનો સંગ્રહ કરી શકે છે? કેટલા પ્રમાણમાં વિદ્યુતભારનો સંગ્રહ કરી શકે છે? તો વિદ્યુતભાર સંગ્રહવાની ક્ષમતાના માપને એનું કેપેસિટન્સ કહેવાય, અને બનતી રચનાને કેપેસિટર કહેવાય. તો શું કહું છું કે સુવાહકની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતાના માપને સુવાહકનું કેપેસિટન્સ કહે છે. ચાલો, આવું કેપેસિટન્સ સમજવા માટે તમે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાહક ગોળો લો, ધાતુનો ગોળો લો, જેને અવાહક સ્ટેન્ડ પર મૂકી દો કે જેથી એનો વિદ્યુતભાર પૃથ્વીના સંપર્કમાં ન આવે. ચાલો, હવે આવો એક આપણે ગોળો લીધો છે. આ ગોળા પર આપણે વિદ્યુતભાર મૂકીએ છીએ. ધારો કે આપણે ગોળા પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકતા જઈએ છીએ. ગોળા પર જેમ જેમ વિદ્યુતભાર વધતો જશે, તો ધારો કે આ ગોળાની ત્રિજ્યા આપણે કેપિટલ આર લીધી, તો ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E = kq/r², અને વિદ્યુત સ્થિતિમાન V = kq/r. આ સૂત્ર મુજબ જેમ ક્યુ વધે તેમ E અને V વધતા જાય છે. E અને V વધતા જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે મેં એક સપનું જોયું કે જેમાં એક વિદ્યુતભારોની સેન્ચુરી પૂરી કરવા માગું છું. મતલબ કે 100 કુલમનો વિદ્યુતભાર આ ગોળા પર મૂકવા માગું છું. તો જેમ ક્યુ વધતો ગયો, E અને V બંને વધતા ગયા. મેં 99 કુલમનો વિદ્યુતભાર મૂકી દીધો. કેટલો? 99 કુલમ. અને એ વખતે ધારો કે વિદ્યુત ક્ષેત્ર એ 500 વોલ્ટ પર મીટર છે, અને વિદ્યુત સ્થિતિમાન ધારો કે 50 વોલ્ટ છે. કેટલો છે? 50 વોલ્ટ. હવે મારી સેન્ચુરીમાં 1 કુલમનો વિદ્યુતભાર જો ઉમેરું તો 100 કુલમનો વિદ્યુતભાર થઈ જાય અને હું ખુશ થઈ જાઉં. 99 કુલમ વખતે ધારો કે
99 કુલમ જ્યારે વિદ્યુતભાર હતો ત્યારે. મેં શું કર્યું છે, 1 કુલમ વધારાનો વિદ્યુતભાર મૂકીને હવે હું ચેક કરવા બેઠો કે ભાઈ 100 કુલમ થઈ ગયો કે કેમ. અને એ વિદ્યુતભારનું માપન મેં ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધનની મદદથી હું કરું છું. તો આશ્ચર્યજનક રીતે મને જાણવા મળે છે કે 100 કુલમ થવાને બદલે આ વિદ્યુતભાર 70 કુલમ થાય છે. તો પ્રશ્ન એ છે કે આ 30 કુલમ વિદ્યુતભાર ગયો ક્યાં? તો વાત એવી છે કે જ્યારે ક્ષેત્ર 99 કુલમ વિદ્યુતભાર હતો ત્યારે આ ક્ષેત્ર, સપાટી પરનું ક્ષેત્ર એટલું બધું તીવ્ર થઈ ગયું કે એની આસપાસ, ગોળાની આસપાસ જે હવા હતી, આ હવા વિદ્યુત તટસ્થ અણુઓની બનેલી કહેવાય. આમાં રહેલા ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. પરિણામે આ હવાના અણુમાં એક ઘટના, જેને આપણે આગળ જતાં ભણીશું ધ્રુવીભવન. આ અણુના 2 છેડાઓ પાસે ધન અને ઋણ ધ્રુવો રચાય. શું થશે તો કે 99 કુલમ વખતે આ ધન અને ઋણ વીજભારો એકબીજાથી ખાસ્સા એવા મોટા અંતરે આવી ગયા હશે. જેવું 1 કુલમ વિદ્યુતભાર ઉમેરું, ક્ષેત્ર થોડું વધે એટલે આ હવાના અણુનું શું થઈ જાય? આયનીકરણ થઈ જાય. છૂટા પડેલા ધન આયનો ક્ષેત્રને લીધે ક્ષેત્રની દિશામાં ગતિ કરે, ગોળાથી દૂર જતા રહેશે. અને છૂટા પડેલા હવાના અણુમાંથી છૂટા પડેલા ઋણ આયનો ગોળાની સપાટી પર જઈને ધન વીજભારને તટસ્થ કરી નાખશે. પરિણામે 100 કુલમ, એમાં આયનીકરણને પરિણામે 30 કુલમનો ઋણ વિદ્યુતભાર ઉમેરાય અને પરિણામ શું આવશે? 70 કુલમનો વીજભાર જોવા મળશે. ફરી પાછો હું પ્રયોગ કરું છું, ફરી પાછું બરાબર 100 કુલમ 99 કુલમ થાય અને હજુ 1 કુલમ ઉમેરવા જાઉં, ત્યાં કંઈક નવો જ વીજભાર 65 કુલમ જેવો કંઈક વીજભાર જોવા મળે. મતલબ કે આજુબાજુની હવા કેટલી છે એના પ્રમાણમાં એનું આયનીકરણ થાય. તો હું મારી સેન્ચુરી 100 કુલમ પૂરી કરી શકતો નથી. કારણ કોણ જવાબદાર હતું? હવાનું આયનીકરણ. કારણ કે 500 વોલ્ટ પર મીટર આ એવું ક્ષેત્ર હતું કે જે ક્ષેત્ર વખતે હવા એનું આયનીકરણ કરવાની તૈયારીમાં હતી. અવાહક માધ્યમ સુવાહકમાં પરિવર્તિત થવા માટે તૈયાર હતું, તત્પર હતું. વિદ્યાર્થી મિત્રો, આ જે ઘટના છે, ઘટનાને ડાઇઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવાય. શું બોલાય એને? ડાઇઇલેક્ટ્રિક બ્રેકડાઉન. અને જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી આપેલ માધ્યમ પોતાનું અવાહકપણું જાળવી શકે છે, મતલબ કે એનું આયનીકરણ થતું નથી, તો એને આપણે કહીશું એની ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. શું બોલીશું? ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. તો અહીં 500 વોલ્ટ પર મીટરને હું શું કહીશ? ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. અમારા ઘરના આંકડાઓ છે, ધ્યાન રાખજો, સચોટ આંકડા નથી. સચોટ આંકડા હું પછી જણાવું છું. હવે મારું મોડું રડમસ થઈ ગયું છે, 99 કુલમ સુધી પહોંચું છું, પણ 100 કુલમ વિદ્યુતભાર મેળવી શકતો નથી. તો મને એમ થયું કે ચાલો હવાને જ કાઢી નાખીએ. મતલબ કે આખી રચનાને હું શૂન્યાવકાશી ચેમ્બરમાં મૂકી દઉં. તો શૂન્યાવકાશી ચેમ્બરમાં જેવું મૂકું છું, ફરી પાછો વિદ્યુતભાર વધારતો જાઉં 99 કુલમ. હવે તો આ ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉનની ઘટના તો થવાની છે જ નહીં. એટલે મને અંદરથી બહુ જ આનંદ છે કે મારું ઇલેક્ટ્રોસ્કોપ 100 કુલમનું રીડિંગ બતાવશે. પણ 99 કુલમ પછી 1 કુલમનો વધારાનો વીજભાર જેવો મૂકવાનો થાઉં છું, ગોળો ના પાડી દે, પ્લીઝ પ્લીઝ નહીં. મેં પૂછ્યું કેમ? હવે તો હવા છે જ નહીં. તો કહેશે કે ભાઈ તમે ભૂલી ગયા, સેશન 8માં એક લાલ રેડ અંડરલાઇન મેં કરેલી હતી, ત્યારે મેં આવું કંઈ કીધેલું હતું કે કોઈ પણ સુવાહકને એક લાક્ષણિક સ્થિતિમાનનું મૂલ્ય હોય છે. મતલબ કે ધારો કે આ ગોળાની સપાટી એ ક્યાં સુધી વિદ્યુતભારનો સંગ્રહ કરી શકશે? તો એક ચોક્કસ મૂલ્ય સુધી, સ્થિતિમાનના એક ચોક્કસ મૂલ્ય સુધી. ધારો કે આ સ્થિતિમાનનું ચોક્કસ મૂલ્ય 50 વોલ્ટ છે,
અને કયા વિદ્યુતભારે 50 વોલ્ટ પ્રાપ્ત થયું છે? 99 કુલંબે. હવે જેવો વિદ્યુતભાર વધારીશું તો સૂત્ર મુજબ વી વધશે, પણ વી તો સપાટી વધારવા માંગતી નથી. સપાટી શું વધારવા માંગતી નથી? વીનું મૂલ્ય સપાટી વધારવા માંગતી નથી. 50 વોલ્ટ એની લિમિટ છે. તો એનો મતલબ ભલે ને આજુબાજુ હવા નથી, પણ સપાટીનું સ્થિતિમાન 50 વોલ્ટ આવી ગયું, એના પછી તમે નવો કોઈ વિદ્યુતભાર વધારી શકતા નથી. હા, તમારે વિદ્યુતભાર વધારવો હોય ને, બરાબર, જો તમારે વિદ્યુતભાર વધારવો હોય, ક્યુ વધારવું હોય, તો તમારે આર પણ વધારવું પડે. મતલબ કે આ ગોળા કરતાં મોટી ત્રિજ્યાનો ગોળો તમારે લેવો પડે. પણ મારે તો આ જ ગોળા પર મૂકવું છે, આ જ ગોળા પર. તો મારે શું વિચારવું પડશે કે 50 વોલ્ટ પછી આટલું સ્થિતિમાન થાય ત્યારે 99 કુલમ વીજભાર છે. 1 કુલમ વધારે ઉમેરવું એટલે કે 100 કુલમ. પણ 100 કુલમ વખતે સ્થિતિમાન 50 કરતાં વધી જાય છે. ક્યુ વધે તો વી વધે છે, જે સપાટીને મંજૂર નથી. તો પ્રારંભમાં જ્યારે હવા હતી ત્યારે કોને મંજૂર નહોતું? માધ્યમને. અને પછી જાણવા મળ્યું કે ભાઈ આ તો ગોળાને પણ મંજૂર નથી, કે ગોળા માટે એક લાક્ષણિક સ્થિતિમાનનું મૂલ્ય 50 વોલ્ટ છે, એની કરતાં વધારે સ્થિતિમાન થાય એવી કોઈ શક્યતા નથી. અને પરિણામ સ્વરૂપ તમે કોઈ નવો વધારાનો વિદ્યુતભાર ત્યાં ઉમેરી શકતા નથી. ઓકે, તો બહુ મોટો પ્રોબ્લેમ છે. પણ આ ઘટના દરમિયાન તમે એક વસ્તુ ચેક કરો, વી બરાબર કે ક્યુ બાય આર. આમાં તમે એક વસ્તુ નોંધી કે ભલે ક્યુ વધે તેમ વી વધે છે, પણ ક્યુ અને વીનો ગુણોત્તર તમે લેશો ને, બોલો તો શું આવશે? ક્યુ અને વીનો ગુણોત્તર શું આવશે? આર બાય કે. આ ગુણોત્તર અચળ જ રહેશે, કારણ કે ગોળાની ત્રિજ્યા અચળ છે, સ્મોલ કે અચળ છે. તો ક્યુ બાય વીનો ગુણોત્તર એ અચળ જ છે. અને આ અચળ ગુણોત્તરને બરાબર આપણા વાહક ગોળાનું અથવા આપણા સુવાહકનું કેપેસિટન્સ કહેવાય. અત્યારે ગોળો મેં બતાવ્યો છે, તો સુવાહક ગોળાનું કેપેસિટન્સ તરીકે ઓળખાય, જેને આપણે કેપિટલ સી સંકેતથી દર્શાવીએ. તો સી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ગોળા માટે, સુવાહક ગોળા માટે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ આર બાય કે અથવા 4πε0 આર. તો તમે જોઈ શકો છો મારી સેન્ચુરી 100 કુલમ વિદ્યુત ભાર હજુ પણ મેળવી શકાયો નથી. તો ચાલો જે આ મેં ભણાવ્યું ને એને આપણે થોડું રીડ કરી લઈએ. શું છે? સુવાહકની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતાના માપને સુવાહકનું કેપેસિટન્સ કહે છે. આકૃતિમાં દર્શાવેલ એક અલગ કરેલા વાહક ગોળાને ક્રમશઃ ધન વિદ્યુતભાર આપીએ તો ગોળા પર જેમ જેમ ધન વિદ્યુતભાર કેપિટલ ક્યુ વધતો જાય તેમ તેમ ગોળાની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન વી અને ગોળાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈ પણ ક્રમશઃ વધતા જાય છે. કોઈ તબક્કે વિદ્યુત ક્ષેત્ર ગોળાની આસપાસના હવાના કણોનું આયનીકરણ કરવા જેટલું પ્રબળ બની જાય છે. આથી ગોળા પરનો વિદ્યુતભાર ગળવાનું, લીક થવાનું શરૂ થાય છે. વિદ્યુતભાર ગળવાનું એટલે કે લીક થવાનું શરૂ થાય છે. હવે ગળવાનું મતલબ જતો નથી રહ્યો, ઓછો થવો. અને લીકિંગનો મિનિંગ શું થાય? ઓછું થવું. લીક થવું મતલબ ઓછું થવું. આ સ્થિતિમાં હવાનો અવાહકતાનો ગુણધર્મ ભાંગી પડે છે. આ અસરને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. કેમ હવાનો અવાહકતાનો ગુણધર્મ ભાંગી પડ્યો? કે હવા જે વિદ્યુત તટસ્થ અણુઓની બનેલી તેનું આયનોમાં રૂપાંતરણ થયું. આ અસરને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. બરાબર જોજો. હવે ગોળો કોઈ વધારાનો વિદ્યુતભારનો સંગ્રહ કરી શકતો નથી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોળા પરનો વિદ્યુતભાર કેપિટલ ક્યુ અને ગોળા પરના સ્થિતિમાન કેપિટલ વીનો ગુણોત્તર અચળ હોય છે. આ ગુણોત્તરને ગોળાનું કેપેસિટન્સ સી કહે છે. તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે અહીંયા આવી કે આપણી પાસે જ્યારે 99 કુલમ હતું ને ત્યારે ગોળાની સપાટી પરનું સ્થિતિમાન વી બરાબર કે ક્યુ બાય આર ઇઝ ઇક્વલ ટુ 50 વોલ્ટ થઈ ગયેલું. અને 50 વોલ્ટ એની લિમિટ હતી. તો હવે વિદ્યાર્થી મિત્રો, મારે
તો મારી સેન્ચુરી પૂરી કરવી છે ને હવે તો મને પણ મારો ઈગો હર્ટ થઈ ગયો. તું મને ના પાડે? 99 કુલમ સુધીની મહેનત કરી, 1 કુલમ વધારે સંગ્રહ કરવામાં તને બરાબર પ્રોબ્લેમ થાય છે? તો હું એક વ્યવહારિક વાત કરું. હું ઘણી વખત કહું કે સાચું જીવન જીવવું હોય ને તો તમને ગીતા, મહાભારત એ બધું આવડે, ઠીક છે, પણ ફિઝિક્સ આવડવું જોઈએ. ફિઝિક્સ આવડે તો દુનિયાના આપણા જે જીવનના દરેક પાસાઓ એમાં કેવી રીતે કામ કરવું એની સમજ 100% ફિઝિક્સમાં આપેલી જ છે. એટલે મને જો કોઈ એમ કે મોટામાં મોટો ધર્મગ્રંથ કયો, તો હું તો એક જ વાત કહું, ફિઝિક્સ. કેમ? બધી જ બાબત સમજાવે, ક્યાં કોની સાથે કેવી રીતે કામ લેવું બધું જ સમજાવે. જો તમને સમજાવું, વ્યવહારમાં તમે કોઈ એક ને ખૂબ મનાવો છો, બહુ જ ટ્રાય કરી, પણ એ વ્યક્તિ માનતું નથી, તો શું કરવાનું? તમારે તમારું ધ્યાન થોડા વખત પૂરતું એના પરથી હટાવી લો, કોઈ બીજા પર રાખો. ઓટોમેટિકલી શું થશે? એનું ધ્યાન તમારા તરફ આવશે કે આજકાલ તો એ મને કંઈ મનાવવા પણ નથી આવતા, સમથિંગ ફલાણું ઢીકણું, ઘણા બધા મનમાં પ્રશ્નો થશે. એટલે એમનો માઇન્ડ તમારા પર ડાયવર્ટ થશે. સેમ આ જ ઘટના ફિઝિક્સ સમજાવે. આ ઘોડાને મેં બહુ રિક્વેસ્ટ કરી, ભાઈ 99 કુલમ છે, 1 કુલમ લઈ લે, 1 કુલમ લઈ લે, પણ ના પાડે છે. શું કરવું? તો મેં શું કર્યું ખબર? આની બાજુમાં એના જેવો જ બીજો એક સુવાહક ઘોડો લીધો. આની બાજુમાં એના જેવો જ એક બીજો સુવાહક ઘોડો લીધો. બરાબર ધ્યાન આપજો. પહેલા ઘોડા પરના પ્લસ ક્યુ વીજભારની હાજરીમાં બીજા ઘોડાની સપાટી પર વિદ્યુતભારનું પ્રેરણ થતાં આ તરફની સપાટી પર ઋણ, અહીંયા ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય. પણ એનું મેં અર્થિંગ કર્યું છે, યાદ છે ને કે ભૂલી ગયા? અર્થિંગ કરતાં અહીંયાનો જે ધન વીજભાર હતો ત્યાં ઇલેક્ટ્રોન્સ જમીન પરથી આ ઘોડાની સપાટી પર વિતરણ પામશે. આમ જો અહીંયા પ્લસ ક્યુ વીજભાર હશે, અહીંયા પ્લસ 99 કુલમ હશે, તો અહીંયા માઇનસ ક્યુ વીજભાર હશે. ચાલો, જ્યારે બીજો ઘોડો નહોતો ત્યારે આ સપાટી પરના પી બિંદુ પાસે સ્થિતિમાન શું હતું? વી બરાબર KQ/R. અને એ કેટલું આપણે લીધેલું હતું? 50 વોલ્ટ. ઓકે, બીજો ઘોડો નહોતો ત્યારે અહીંયા સ્થિતિમાન 50 વોલ્ટ હતું. બરાબર જોજો, નહીં સમજ પડે તો પૂછજો. ચાલો, હવે બીજા ઘોડાના કેન્દ્રથી આનું અંતર ધારો કે સ્મોલ r છે. બીજા ઘોડાના કેન્દ્રથી પી બિંદુનું અંતર શું છે? સ્મોલ r છે. તો પી બિંદુ પાસેનું હવેનું પરિણામી સ્થિતિમાન શું થશે? તો કે હવે પી બિંદુ પાસેનું પરિણામી સ્થિતિમાન બરાબર V = KQ/R, પહેલા ઘોડાનું સ્થિતિમાન, માઇનસ બીજા ઘોડાના બહારનું બિંદુ છે અને કેન્દ્રથી અંતર સ્મોલ r છે, તો માઇનસ KQ/r. સરસ. ચાલો, હવે આ જે મૂલ્ય તમને દેખાય છે KQ/R, જે 50 વોલ્ટ હતું, 50 વોલ્ટમાંથી કંઈક બાદ થયું? અરે બોલો, 50 વોલ્ટમાંથી કંઈક બાદ થયું? સરસ. મતલબ કે આ મૂલ્ય પ્રારંભમાં જે 50 વોલ્ટ સ્થિતિમાન હતું એની કરતાં તો ઓછું થઈ ગયું. હવે તો આને આપણે કહેવાની પણ જરૂર નથી કે જો બીજાની હાજરીમાં તારી સપાટી પરનું સ્થિતિમાન ઘટી ગયું, તારું માન ઘટી ગયું. બીજાની હાજરી આવીને તારું માન ઘટી ગયું. શાનું? સ્થિતિનું માન, સ્થિતિમાન. તો બીજા ઘોડાની હાજરીમાં પહેલા ઘોડાની સપાટી પરનું સ્થિતિમાન ઘટે છે. શું દલીલ કરતો હતો આ ઘોડો? 50 વોલ્ટ સુધી વીજભાર મૂકજો, પછી તો નહીં જ મૂકવા દો. સારું, ઓકાદમાં રહે, માપમાં રહે. બીજા જે શબ્દો લાગતા વળગતા હોય તે તમે બોલી શકો છો. તારું સ્થિતિમાન તો 50 વોલ્ટ થાય ત્યાં સુધી જ વીજભાર સંગ્રહ કરતો હતો ને. તો જો અમે તારું સ્થિતિમાન 99 કુલમ વખતે, જે પહેલાં એકલો ઘોડો હતો તો 50 વોલ્ટ હતું, હવે આ જ 99 કુલમ વખતે એનું સ્થિતિમાન 50 વોલ્ટ કરતાં કંઈક ઘટે છે. અને પરિણામે હવે તમે 1 કુલમ વિદ્યુત ભાર મૂકો, હા એ લઈ લેશે, કારણ કે જો એનું સ્થિતિમાન 50 વોલ્ટ થયું નથી. અરે તમે 200 કુલમ મૂકો, 300 કુલમ મૂકો, 400 કુલમ મૂકો,
499 કુલંબ પછી ફરી પાછું 50 વોલ્ટ થઈ જાય. હવે ગોળો ના પાડશે, ના મારી લિમિટ આવી ગઈ, તો વાંધો નહીં, આને થોડું નજીક લઈ આવો. જેમ બીજો ગોળો આની નજીક આવશે ને, પહેલા ગોળાની નજીક આવશે, બીજો ગોળો જેમ પહેલા ગોળાની નજીક આવશે, શું થશે? સ્મોલ આર ઘટશે, તો બાદ બાકી છેદ ઘટતા કિંમત વધશે. આમાંથી કે ક્યુ અપોન આરમાંથી બાદ થતી કિંમત વધતી હોવાથી પરિણામી સ્થિતિમાન ફરી પાછું 50 વોલ્ટથી ઘટી જશે. આમ હજુ તમે નવો ને નવો વિદ્યુતભાર મૂકી શકો. તો સામાન્ય રીતે કેપેસિટર એટલે વિદ્યુતભારનો સંગ્રહ કરતી રચના. એક જ સુવાહક પણ કેપેસિટર જ છે, પણ એનો વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી છે. તો આથી વ્યવહારમાં જ્યારે જ્યારે કેપેસિટર બનાવવામાં આવે તો બે સુવાહકોનું તંત્ર લેવામાં આવે. બે સુવાહકોનું શું લેવામાં આવે? તંત્ર. આ આપણા એક સુવાહક કે જેની પરના વિદ્યુતભાર આપણા માટે કામનો છે, અને જે બીજો સુવાહક કે જે પહેલાની સપાટી પરનું સ્થિતિમાન ઘટાડી આપે છે, એને આપણે ઓલવેઝ અર્થિંગ કરેલું હોય છે. શું કરેલું હોય? એનું અર્થિંગ કરેલું હોય. બરાબર. હવે બીજાની હાજરીમાં પહેલાની સપાટી પરનું સ્થિતિમાન ઘટશે. અહીં પણ દરેક વખતે બરાબર ધ્યાન આપજો, આપણા ગોળા પરનો વીજભાર ક્યુ હોય અને બે ગોળા વચ્ચેનો પીડી, આ પીડી છે, પોટેન્શિયલ ડિફરન્સ છે, જો વી હશે તો તમે અહીં પણ એમ કહી શકશો કે ગોળા પરનો વિદ્યુતભાર ક્યુ અને બે ગોળા વચ્ચેના પીડીનો ગુણોત્તર એ અચળ રહે છે, અને આ અચળ ગુણોત્તરને આપણે બે સુવાહકોના તંત્રનું કેપેસિટન્સ કહીશું. બે સુવાહકોના તંત્રનું કેપેસિટન્સ કહીશું. યાદ રાખજો. તો એકલો ગોળો પણ કેપેસિટર છે અને બે સુવાહક ગોળાઓનું તંત્ર પણ કેપેસિટન્સ છે. ટેકનિકલી કેપેસિટર જ્યારે ઓલ્ડ સિલેબસ હતો ત્યારે યાદચ્છિક આકાર ધરાવતો કોઈ પણ સુવાહક લેવાનો, બીજો કોઈ સુવાહક લો, એક સુવાહક પર તમારે ધન વીજભાર મૂકી દેવાનો, બીજાને શું આપી દેવાનો? અર્થિંગ. એટલે ઓટોમેટિકલી આની પર ઋણ વીજભાર આવી જશે. આ તંત્ર પણ કેપેસિટર જ છે. આમાં ધન વિદ્યુતભારી સુવાહકને આપણે કેપેસિટરની ધન પ્લેટ કહીએ છીએ. પાછા એમ નહીં કહેતા કે પેલા સક્કરિયાને પ્લેટ કીધું, એવું નથી. આ યાદચ્છિક આકાર મેં લીધું છે, સક્કરિયું નથી, આ સુવાહક છે. બરાબર. તો આ ધન પ્લેટ, અને આને આપણે શું બોલીશું? ઋણ પ્લેટ. તો ટેકનિકલી આપણે ધન વિદ્યુતભારિત સુવાહકને કેપેસિટરની ધન પ્લેટ અને ઋણ વિદ્યુતભારિત સુવાહકને કેપેસિટરની ઋણ પ્લેટ કહીએ છીએ. ક્લિયર? કમ્પ્લીટ? સારું. હવે સી બરાબર ક્યુ બાય વી સમીકરણ એક જ સુવાહક માટે હોય. સી બરાબર ક્યુ બાય વી સમીકરણ એક જ સુવાહક માટે હોય, એક સુવાહક માટે હોય. તો ક્યુ એ સુવાહક પરનો વિદ્યુતભાર અને વી એ સુવાહકની સપાટીનું સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન. પણ બે સુવાહકોના તંત્ર માટે હોય, બે સુવાહકોનું તંત્ર હોય. તો ક્યુ ધન પ્લેટ પરનો વિદ્યુતભાર અને વી બે પ્લેટો વચ્ચેનો પીડી કહેવાય, પોટેન્શિયલ ડિફરન્સ. વીને શું બોલીશું? બે પ્લેટો વચ્ચેનો પીડી. બીજું, તમને કોઈ એમ પૂછે કે આ કેપેસિટર પરનો વીજભાર કેટલો? બે સુવાહકોનું તંત્ર છે, તમને એમ પૂછે કે આ કેપેસિટર પરનો વીજભાર કેટલો? તો જવાબ શૂન્ય નહીં લખતા. કોઈ કહેશે સર પ્લસ ક્યુ પ્લસ માઇનસ ક્યુ 0. ના, કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે ધન પ્લેટ પરનો વીજભાર. શું? બે સુવાહકોના તંત્ર માટે કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે જ ધન પ્લેટ પરનો વિદ્યુતભાર. તો અહીંયા ખાસ ધ્યાન આપજો,
ધન વિદ્યુત ભારિત ગોળાને આપણે કેપેસિટરની ધન પ્લેટ અને ઋણ પ્લેટ કહીશું. મને એક વિદ્યાર્થીએ પ્રશ્ન કરેલો કે સર તમે મસ્ત વાર્તા કરી, મને બધું ગમ્યું, પણ તમે એમ કીધું કે અગાઉ એક જ ગોળો હતો, બરાબર, અને 500 વોલ્ટ પર મીટર શું આવ્યું? 500 વોલ્ટ પર મીટર શું આવ્યું? વિદ્યુત ક્ષેત્ર, કે જે હવાનો અવાહકતાનો ગુણધર્મ તોડી નાખે છે, આજુબાજુના માધ્યમનો અવાહકતાનો ગુણધર્મ તોડી નાખે છે. હવે જો તમે બે સુવાહક લેશો તો ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, ઋણનું ક્ષેત્ર પોતાનાથી, તો ક્ષેત્ર અગાઉના કિસ્સા કરતાં પણ કેવું થઈ ગયું? વધી ગયું. તો અહીંયા તો જે બ્રેકડાઉન છે તે વહેલું થઈ જશે. તમારો 99 કુલમ વીજભાર પણ નહીં આવવા દેશે. તો મેં એ વ્યક્તિને જે જવાબ આપેલો ને તે આજે તમને આપું છું. મેં એને એમ કીધું કે મારે મેઇન શું હતું કે પોટેન્શિયલ ઘટાડવાનું હતું. હવે વ્યવહારમાં શું કરવામાં આવે એ ભાઈનો પ્રશ્ન એકદમ વેલિડ છે, એ વિદ્યાર્થીનો પ્રશ્ન એકદમ વેલિડ છે. એટલે અહીંયા જ્યારે કેપેસિટર બનાવવામાં આવે ને તો ધ્યાન રાખજો શું કરવામાં આવે. આ બંને વચ્ચે એક અવાહક માધ્યમ રાખવામાં આવે. અવાહક માધ્યમ રાખવામાં આવે. આ અવાહક માધ્યમ, બરાબર, કે જેનો હવા કરતાં પણ, ફરી પાછું કહું, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક હવા કરતાં પણ વધારે હોય, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક, તમને ખ્યાલ છે ને ડાઇલેક્ટ્રિક અચળાંક? માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. તો જે માધ્યમની પરમિટિવિટી, અવાહક માધ્યમની પરમિટિવિટી હવા કરતાં વધારે હોય ને, તો એવો તમને અહીંયા ડાઇલેક્ટ્રિક પદાર્થ વચ્ચે રાખવામાં આવે. આમ જેમ 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 તમે આવો વધુને વધુ ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો અવાહક માધ્યમ મૂકશો તો ત્યાં બ્રેકડાઉન થવાનું નથી, ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થશે નહીં, બરાબર. બીજું હું તમને ભણાવીશ, આની હાજરીમાં પહેલાંની સપાટી પરનું સ્થિતિમાન અથવા બે ગોળા વચ્ચેનો પીડી પણ ઘટી જશે. હમણાં જે હવાના કિસ્સામાં ઘટે છે એની કરતાં પણ એક કેમાં ભાગનો ઘટી જશે, જે કેપિટલ કે એટલે શું? ડાઇલેક્ટ્રિક અચળાંક, જે આપણે ભણીશું, મસ્ત ભણાવીશ. અભૂતપૂર્વ ડાઇલેક્ટ્રિક પદાર્થો તમને કોઈ ચોપડીમાં વાંચશો એની કરતાં આપણી નોટ વાંચશો, ખુશ થઈ જશો. બીજું, આ ડાઇલેક્ટ્રિક પદાર્થો એટલા માટે મૂકવામાં આવે કે આ ધન વીજભારિત સુવાહક છે, ઋણ વીજભારિત સુવાહક છે, બંને એકબીજાને આકર્ષે તો ચોંટી જાય, સાદા શબ્દોમાં, તો એકબીજાને ન્યુટ્રલ કરી નાખે. તો એમની વચ્ચે સ્પેસિંગ જાળવી રાખવા માટે, બરાબર, આ સુવાહકો જેમ નજીક હોય તેમ ફાયદો છે, ખબર ને, બીજાની હાજરીમાં પહેલાંની સપાટી પરનું સ્થિતિમાન ઘટે છે. અને સાથે સાથે બહુ નજીક રાખીએ તો આ આકર્ષી બળ, પ્રબળ આકર્ષી બળ એકબીજાની સાથે એને બરાબર ટચ કરાવી દે. તો આવું ટચિંગ રોકવા માટે આપણે અહીંયા ઘન અવસ્થામાં રહેલા ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂકીએ છીએ, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક ખૂબ મોટો હોય છે. તો ત્યાં બે ફાયદા થશે. હવામાં જે આ બે વચ્ચેનો પીડી મળે એની કરતાં પણ તમને ઓછો પીડી મળશે. અને ખબર છે તમને કે જેમ વી ઘટશે તેમ વિદ્યુતભાર સંગ્રહવાની ક્ષમતા એટલે કે કેપેસિટન્સ વધશે. તો આ બાબતને તમારે છે ને ખૂબ ધ્યાનથી જોવાની છે, બહુ જ ધ્યાનથી. કેમ ડાઇલેક્ટ્રિક પદાર્થો મૂક્યા છે? કંઈક કારણ હશે તો કે હા, આજુબાજુની તીવ્ર વિદ્યુત ક્ષેત્રને લીધે આજુબાજુની જે માધ્યમ છે તેનું આયનીકરણ થવું જોઈએ નહીં. એટલા માટે જેનો બ્રેકડાઉન સ્ટ્રેન્થ ખૂબ મોટી હોય તેવા અવાહક પદાર્થના ચોસલાને, માધ્યમને આપણે અહીંયા મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે મેં વાતો કરી છે તો એને લખી પણ છે, જોઈ લઈએ. હવે ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ. આકૃતિ બીમાં એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોના બનેલા તંત્રની રચના પણ એક કેપેસિટર રચે છે. સામાન્ય રીતે વ્યવહારમાં બે સુવાહકો પર વિદ્યુતભાર કેપિટલ ક્યુ અને માઇનસ ક્યુ છે, અને તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = V1 - V2 છે. અહીં કેપિટલ ક્યુને કેપેસિટર પરનો વિદ્યુતભાર કહે છે, બરાબર, ધન પ્લેટ પરના વીજભારને કેપેસિટર પરનો વીજભાર. સુવાહકોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ ક્યુના સમપ્રમાણમાં છે,
કોઈ પણ ક્ષેત્ર હોય એ ક્યુના સમપ્રમાણમાં. અને તમે મિત્રો V1 - V2 ભણેલા ને? શું મેં ભણાવેલું? ફ્રોમ 2 to 1 વેક્ટર E ડોટ વેક્ટર dr. હવે આ આપણો PD છે. હવે E એ ક્યુના સમપ્રમાણમાં અને V એ Eના સમપ્રમાણમાં. તો V ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થશે? Q થશે. બોલો હકે ને? તો સુવાહકોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ક્યુના સમપ્રમાણમાં છે. જેમ Q વધે તેમ E વધે. વ્યાખ્યા મુજબ સ્થિતિમાનનો તફાવત V. નાના પરીક્ષણ વિદ્યુતભારને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જતા એકમ ધન વિદ્યુતભાર દીઠ ક્ષેત્ર વિરુદ્ધ કરેલ કાર્ય બતાવે છે. હા, મેં હમણાં જ ત્યાં લખ્યું સમીકરણ. અને તેથી V પણ ક્યુના સમપ્રમાણમાં થશે અને અહીં પણ Q/V ગુણોત્તર અચળ રહે છે. મસ્ત, એકદમ ટૂંકમાં પૂરું કરી નાખ્યું. માટે C ઇઝ ઇક્વલ ટુ Q/V, જ્યાં C એ બે સુવાહકોના તંત્રનું કેપેસિટન્સ છે, જે Q અને V બંનેથી સ્વતંત્ર છે. મતલબ Qનું મૂલ્ય ગમે તે રાખો, Vનું મૂલ્ય ગમે તે, તો Q/Vનો ગુણોત્તર એ અચળ રહેશે. કેપેસિટન્સ એ વાહકોની ભૌમિતિક સંરચના એટલે કે આકાર, માપ, અંતર ઉપરાંત બે સુવાહકોને અલગ પાડતા અવાહક માધ્યમ પર પણ આધાર રાખે છે. આપણે જોઈશું કે જુદા જુદા આકારના આપણે કેપેસિટર ભણવાના છે. એમની સાઇઝ, માપ. ગોળા માટે આપણે જોયું કે ગોળાની ત્રિજ્યા જેમ વધારે R વધારે તેમ એનું કેપેસિટન્સ વધારે. એટલે આકાર પર આધાર રાખે, એના પરિમાણ માપ પર આધાર રાખે અને બે સુવાહકો વચ્ચેના અંતર પર આધાર રાખે. જેમ અંતર ઓછું તેમ પણ કેપેસિટન્સ વધારે. ઉપરાંત બે સુવાહકોને અલગ પાડતા અવાહક માધ્યમ પર, એના વિશે પણ મેં સમજાવ્યું કે જેનું ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન ખૂબ વધારે હોય એવા માધ્યમ માટે તમે વધારે કેપેસિટર પર વિદ્યુતભાર સંગ્રહ કરી શકશો, એનું કેપેસિટન્સ વધારી શકશો. ચલો, એનો એસઆઈ એકમ તો કુલમનો Q, વિદ્યુતભારનો એકમ કુલમ, વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, તો કુલમ પ્રતિ વોલ્ટ. જો Cનું મૂલ્ય મોટું હોય તો આપેલા Q માટે Vનું મૂલ્ય નાનું થાય. બરાબર, મેં સમજાવ્યું કે તમારે જો C વધારવું હોય તો એ જ સપાટી માટે Vનું મૂલ્ય ઘટાડી શકો છો. આનો અર્થ એ છે કે મોટું કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર પ્રમાણમાં નાના વોલ્ટેજ માટે મોટા જથ્થાનો વિદ્યુતભાર સંગ્રહ કરી શકે. બરાબર, પ્રમાણમાં નાના V માટે મોટા જથ્થાનો વિદ્યુતભાર સંગ્રહ કરી શકે. કે જેમ છેદ નાનો તેમ કિંમત વધારે. ચાલો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે હોય તો સુવાહકની આસપાસ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય છે. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આસપાસની હવાનું આયનીકરણ કરી શકે છે અને આ રીતે ઉત્પન્ન થયેલા વિદ્યુતભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરીને કેપેસિટરની પ્લેટો પરના વિદ્યુતભારોને અંશતઃ તટસ્થ કરી દે છે. આમ કેપેસિટર પરનો વિદ્યુતભાર વચ્ચેના માધ્યમની અવાહક તરીકેની ક્ષમતા ઘટવાને કારણે લીક થાય છે. મતલબ કે એ અવાહક માધ્યમ હવે આયનોમાં રૂપાંતરણ થતા સુવાહક માધ્યમ બની ગયું. તો મિત્રો વ્યાખ્યા યાદ રાખો. ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા વિના જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે. દાખલા તરીકે મેં જે ઉદાહરણ આપ્યું તેમાં 500 વોલ્ટ પર મીટર લખેલું. તો ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા વિના જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એકચ્યુઅલી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે. ચાલો, આ યાદ રાખજો MCQ માટે. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 3 × 10⁶ વોલ્ટ પર મીટર. એટલે મીટરને તમે મિલીમીટરમાં ફેરવો તો 10⁻³ મિલીમીટર. તો તમે એમ પણ કહી શકો 3000 વોલ્ટ પર મિલીમીટર. બરાબર, 1 મિલીમીટર જેટલા અંતરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 3000 વોલ્ટ જેટલો થશે. મોટા જથ્થાના વિદ્યુતભારને લીક થયા વિના ધારણ કરવા માટે કેપેસિટરનું કેપેસિટન્સ પૂરતું મોટું હોવું જોઈએ, જેથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત ક્ષેત્ર બ્રેકડાઉન સીમાથી વધી ન જાય. તો ડાઇલેક્ટ્રિક પદાર્થો વખતે હજુ પણ આ બાબતને આપણે બહુ શાંતિથી જોઈશું. તમને ખબર છે અવરોધ માટે 10મા ધોરણમાં પરિપથ સંજ્ઞા આવી હતી. પરિપથ સંજ્ઞા એટલે આપણે કેપેસિટરનો ઉપયોગ વિદ્યુત જોડાણો કે જેને આપણે સર્કિટ કહીએ છીએ એમાં કરવાના છે. તો અવરોધને આ રીતે દર્શાવી, બેટરીને આ રીતે દર્શાવી,
તેમ કેપેસિટરને દર્શાવવા માટેનો સંકેત આવો છે. અથવા ઘણી વખત તમે કોઈ એન્ટ્રન્સની બુક જુઓ, દાખલા તરીકે HC વર્મા, તો કેપેસિટરને આ રીતે પણ દર્શાવે છે. ખ્યાલ આવે તમને? પણ આપણે આ પદ્ધતિ નથી ઉપયોગમાં લેવાની. બીજું, જો વેરિયેબલ કેપેસિટર હોય, બધું જ વેરિયેબલ હોય, તો વેરિયેબલ રેઝિસ્ટર, વેરિયેબલ બેટરી, વેરિયેબલ કેપેસિટર, તો એને આપણે આ રીતે દર્શાવીશું. ચાલો, તો હવે આપણા સિલેબસમાં જે છે તેના તરફ જઈએ કે ભાઈ આપણે 3 પ્રકારના કેપેસિટર ભણવાના છે. કેપેસિટર્સ. પહેલું આપણે ભણવાના છે સમાંતર પ્લેટ કેપેસિટર, પેરેલલ પ્લેટ કેપેસિટર. આમાં આપણે શું ભણીશું? તો કે આમાં 2 સુવાહક પ્લેટો લઈશું અને એકબીજાથી D જેટલા અંતરે રાખીશું. એક પર ધન વીજભાર મૂકી દઈશું. આ આપણા કામની પ્લેટ કહેવાય, જેની પર છે ને હું આવું ભણાવતો કે આ કામની અને આ ગામની, જેને અર્થિંગ કરેલું છે ને એ ગામની પ્લેટ છે. આના વિદ્યુતભારનું કંઈ જ મહત્વ નથી. આને માત્ર એટલા માટે મૂકીએ છીએ કે આની હાજરીમાં પહેલી સપાટી પરનું સ્થિતિમાન ઘટે, વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધે. તો આવું કેપેસિટર પેરેલલ પ્લેટ કેપેસિટર કહેવાય, જેનું ક્ષેત્રફળ A છે, 2 પ્લેટો વચ્ચેનું અંતર D છે. ચાલો, બીજું આવશે ગોળાકાર કેપેસિટર. ગોળાકાર કેપેસિટરમાં 2 સમકેન્દ્રીય ધાતુના પોલા ગોળાઓ, ગોળાકાર કવચો લઈશું. અંદરના ગોળા પર ધારો કે મેં ધન વીજભાર મૂક્યો છે, બહારના ગોળાને અર્થિંગ આપી દઈશું, એટલે ઓટોમેટિકલી ત્યાં શું પ્રસ્થાપિત થશે? ઋણ વીજભાર. આવું તંત્ર ગોળાકાર કેપેસિટર કહેવાય. ત્રીજું આવશે નળાકાર કેપેસિટર, સિલિન્ડ્રિકલ કેપેસિટર, કે જેમાં 2 સમઅક્ષીય નળાકાર લઈશું. શું લઈશું? સમઅક્ષીય નળાકાર ધાતુના 2 પોલા નળાકાર લઈશું. અંદરના નળાકાર પર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી દઈશું. બહારના નળાકારને આ રીતે અર્થિંગ આપીશું, ઓટોમેટિકલી એની સપાટી પર શું આવશે? ઋણ વીજભાર. તો આપણા સિલેબસમાં 3 કેપેસિટર છે: સમાંતર પ્લેટ કેપેસિટર, ગોળાકાર કેપેસિટર અને નળાકાર કેપેસિટર. આપણે એ બધાના જ કેપેસિટન્સના સૂત્રો મેળવવાના છે. તો ચાલો આપણે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ તંત્રનું કે સર્કિટ એટલે કે વીજ જોડાણ એનું કેપેસિટન્સ શોધવું મતલબ શું? એ તંત્ર માટે Q અને V નો ગુણોત્તર શોધવો. એ તંત્ર માટે શું? Q અને V નો ગુણોત્તર શોધવો. તો આ માટે આજે આપણે સમાંતર પ્લેટ કેપેસિટર એનું કેપેસિટન્સ શોધવાના છે. મોસ્ટ IMP થિયરી પણ છે. તમારી બોર્ડની એક્ઝામ માટે આ થિયરીને તમારે કમ્પ્લીટલી મોઢે કરવાની. ચાલો સમજી લો, તમે જ્યારે આ પ્લેટને અહીંથી જોતા હશો, અહીંથી તમે જોતા હો તો તમને પ્લેટની એક જ પરિમાણ દેખાશે. ધારો કે લંબાઈ દેખાય છે. તો સેમ અહીંયા તમને આ 2 પ્લેટોને તમે આ રીતે જોઈ શકશો. જેમાં આકૃતિ દેખાય છે એ પ્રમાણે તમને પ્લેટો દેખાશે. હવે એક પ્લેટ એની પર ધન વીજભાર છે અને બીજાને અર્થિંગ આપતા ઓટોમેટિકલી ઋણ વીજભાર આવી જશે. આ કામની અને આ ગામની પ્લેટ કહેવાય. તમને કોઈ એમ પૂછે કેપેસિટર પરનો વીજભાર કેટલો, તો ધન પ્લેટ પરનો વીજભાર એ કેપેસિટર પરનો વીજભાર કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, જો આ બંને પ્લેટોને આપણે એકબીજાથી દૂર રાખીએ તો શું થશે? તો તમને ખબર કે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે ધનમાંથી નીકળે ઋણમાં દાખલ થાય લગભગ સમાંતર રહેશે. પણ જેમ જેમ તમે છેડા તરફ જશો ને તેમ આ વધુ ને વધુ વક્ર બનશે. છેડા તરફ જતાં વધારે ને વધારે વક્ર બનશે. આ અસમાન ક્ષેત્ર કહેવાય. વચ્ચેના ભાગમાં સમાન ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર
અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. પણ જો તમે આ જ બે પ્લેટોને એકબીજાને અત્યંત નજીક રાખશો, અત્યંત નજીક, તો શું થશે? તો વચ્ચેના વિસ્તારમાંથી લઈને છેક છેડા સુધી લગભગ ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર એકબીજાથી સરખા અંતરે તમે દોરી શકશો. હા, થોડી છેડા પાસે વક્ર બનશે. દર વખતે કહું કે માણસમાં 99 લક્ષણો સારા છે, એકાદ લક્ષણ આમ તેમ હોય તો આપણે એને પરફેક્ટ માણસ ગણી જ શકીએ કે હા ભાઈ માણસ પરફેક્ટ છે. તેમ અહીંયા ખાલી છેડા પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેવું છે? થોડું અનિયમિત છે, પણ વચ્ચેનું બધે સમાન છે. તો એમ બોલીશ કે ભાઈ આ બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થાય છે? સમાન. ક્લિયર? આવડે? હું છેડા પાસેની જે અસરો છે તેને અવગણી નાખું છું. અને સમાન વિદ્યુત ક્ષેત્ર કયા પૃષ્ઠનું હોય? યાદ કરો, ચેપ્ટર નંબર 1. કયું પૃષ્ઠ સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે? અનંત વિસ્તારવાળું. આપણે આવું ભણતા હતા કે અનંત વિસ્તારવાળું જો પૃષ્ઠ હોય એની પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જો સિગ્મા હોય તો એનાથી કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 થાય. તો સમાન અનંત વિસ્તારવાળા પૃષ્ઠનું ક્ષેત્ર સમાન હોય છે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું ક્ષેત્ર પણ લગભગ સમાન જ છે, છેડાની અસરોને અવગણેલી છે. તો આ બંને પ્લેટોને આટલા નાના અંતર માટે હું જે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ ક્ષેત્ર માટે હું આ સૂત્રનો ઉપયોગ કરી શકીશ. કે મેં ત્યારે ભણાવતી વખતે પણ કીધું કે ખૂબ મોટી પ્લેટ હોય અને એનાથી અત્યંત નાના અંતરે જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તો તમે અનંત વિસ્તારવાળા પૃષ્ઠનું સૂત્ર ત્યાં વાપરી શકશો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો જરા આ તરફ જુઓ. ધારો કે આની પર પ્લસ ક્યુ વીજભાર છે, ધન પ્લેટ, ઋણ પ્લેટ, અને આપણે અર્થિંગ આપેલું છે, બતાવતો નથી અત્યારે. હવે આ પ્લેટોની બહારના વિસ્તારમાં આ પહેલી પ્લેટ એવું નામ આપી દો અને બીજી પ્લેટ નામ આપો. તો અહીંયા 3 વિભાગો છે. પ્લસ ક્યુની ડાબી બાજુ, ધન પ્લેટની ડાબી બાજુનો, ઋણ પ્લેટની જમણી બાજુનો અને એમની વચ્ચેનો વિસ્તાર. ચાલો હું પહેલી પ્લેટના ક્ષેત્ર બતાવું છું. તો ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, પોતાનાથી દૂર, પોતાનાથી દૂર. કેટલું? σ/2ε0, σ/2ε0, σ/2ε0. ક્લિયર? ચાલો હવે હું બીજી પ્લેટનું બતાવું છું. ઋણ વીજભાર છે, ઋણનું ક્ષેત્ર પોતાના તરફ, પોતાના તરફ, પોતાના તરફ. સિગ્મા/ મૂલ્ય લખવાનું છે, મૂલ્ય લખતી વખતે ચિહ્ન નહીં જોવાના. σ/2ε0. તો કેપેસિટરની બહારના વિસ્તારમાં શું થયું? E1 અને E2, E1 અને E2 પરસ્પર વિરુદ્ધ દિશાના થઈ ગયા. તો પરિણામી ક્ષેત્ર બહારના વિસ્તારમાં 0 થશે. જ્યારે અંદરના વિસ્તારમાં ક્ષેત્ર ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ છે તો E = E1 + E2, σ/2ε0 + σ/2ε0, 2 σ/2ε0, ટૂંકમાં σ/ε0. તો કયા નિર્ણય પર તમે આવો છો? સમાંતર પ્લેટ કેપેસિટર કે જેમાં બે સમાન ધાતુની બે પ્લેટો લેવાની છે અને એકબીજાને સમાંતરે રાખવાની છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર σ/ε0 જેટલું સમાન હોય છે તથા બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. ચલો આ માહિતી કમ્પ્લીટલી તમારી મોઢેથી જવી જોઈએ. તો જરા ચેક કરીએ. સમાંતર પ્લેટ કેપેસિટર એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોનું બનેલું છે. અહીં આકૃતિમાં દર્શાવેલ બે પ્લેટો વચ્ચેનું માધ્યમ શૂન્યાવકાશ છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A અને બે પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ d છે. અહીં સ્મોલ d એ બે પ્લેટોના રેખીય પરિમાણ કરતાં ખૂબ જ નાનું છે, મતલબ કે d² = A છે. d અંતર
એ ખૂબ નાનું રાખવાનું છે. કેમ નાનું રાખવાનું? કારણ કે જેથી બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર કેવું મળે? સમાન. તો કમ્પેરિઝન કરવી છે તો તમે ડી લેસ ધેન એ ન લખી શકો, પરિમાણ બદલાઈ જાય. ડીનો એકમ મીટર છે, એનો એકમ મીટર સ્ક્વેર છે, તો આપણે આવી રીતે લખવું પડે ડી સ્ક્વેર ઇઝ લેસ ધેન એ છે. આમ બંને પ્લેટોને સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતા અનંત વિસ્તારવાળા સમતલ તરીકે આપણે ગણી શકીએ. ધારો કે બે પ્લેટો પરના વિદ્યુતભાર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટ 1 પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય અને પ્લેટ 2 પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે. સ્પષ્ટ છે, પણ શું? બંને પ્લેટોની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. મેં ત્યાં પર સ્પષ્ટ કર્યું બાજુમાં. તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ 0. માટે બંને પ્લેટો વચ્ચેના વિસ્તારમાં બે વિદ્યુતભારિત પ્લેટો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થશે? તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, મતલબ કે સિગ્મા અપોન એપ્સિલોન નોટ ક્યુ અપોન એપ્સિલોન નોટ એ થશે. કારણ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ થાય ને. તો ભાઈઓ બહેનો, બંને પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ છે. આમ વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટોની વચ્ચેના વિસ્તાર પૂરતું મર્યાદિત અને સમગ્ર વિસ્તારમાં આપણે કેવું લઈએ છીએ? એક સમાન. ચાલો, સીમિત ક્ષેત્રફળ ધરાવતી પ્લેટો માટે આ બાબત બહારની સીમાઓ એટલે કે પ્લેટોની ધાર પાસે સત્ય રહેતી નથી. જે પણ મેં સમજાવ્યું. કિનારીઓ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ વળે છે. હા, એ પણ મેં બતાવ્યું. આ ઘટનાને ફ્રિન્જિંગ ઓફ ફિલ્ડ કહે છે. ફ્રિન્જિંગ ઓફ ફિલ્ડ, ક્ષેત્રનું વળવું. આમ સિગ્મા સમગ્ર પ્લેટ પર એક સમાન ન હોવા છતાં ડી સ્ક્વેર લેસ ધેન એ હોવાથી કિનારીઓથી પૂરતા દૂરના વિસ્તાર માટે સમીકરણ 2 મેળવી શકાય. મતલબ કે આપણે આપણા કેપેસિટરને આવું આદર્શ કેપેસિટર ગણવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક પરિણામ ભણાવેલું. E બરાબર મોડ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. તમે જોયું કે આ સમાંતર પ્લેટ કેપેસિટર પ્લસ ક્યુ વીજભાર માઇનસ ક્યુ વીજભાર, બંને પ્લેટો વચ્ચેનું અંતર ડી છે. જો બે પ્લેટો વચ્ચેનો પીડી વી હોય અને ક્ષેત્ર સમાન જ આપ્યું છે તો ડેલ્ટા વીને બદલે હું પીડી વી લખી દઉં. બોલશે જ નહીં. ખબર પડે તમને? ડેલ્ટા વીને બદલે શું લખી દઉં? વી. અને ડેલ્ટા એક્સ તો બે પ્લેટો વચ્ચેનું અંતર ડી. આ સૂત્ર ક્યારે વાપરવાનું? E બરાબર વી બાય ડી સૂત્ર ક્યારે વાપરવાનું? વિદ્યુત ક્ષેત્ર સમાન હોય ત્યારે. ચાલો, તો E ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી, તો V ઇઝ ઇક્વલ ટુ ઈડી. ચાલો, મારે હેતુ શું છે? ક્યુ બાય વી લાવવાનું. હો, ધ્યાન રાખજો. તો હવે E બરાબર ક્યુ અપોન એપ્સિલોન નોટ એ ઇન્ટુ ડી. એનું મૂલ્ય આપણે મૂકી દઈએ અને ક્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ અપોન ડી. તો C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ બાય ડી, જ્યાં C એ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ છે. હવે આ સૂત્ર શું બતાવે? આ સૂત્ર તમારે મોડે કરવાનું રહેશે. આ સમીકરણ શું બતાવે? કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ બે પ્લેટો વચ્ચેના અંતર સરસ સ્મોલ ડી, પ્લેટોના ક્ષેત્રફળ તથા બે પ્લેટો વચ્ચે પ્રવર્તતા માધ્યમ પર આધાર રાખે છે. બે પ્લેટો વચ્ચે પ્રવર્તતા માધ્યમ પર આધાર રાખે છે. કેવી રીતે? તો થોડું આપણે જોઈ લઈએ કે ભાઈ બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે નોટમાં નોંધ કરજો. નોંધ કરીને તમારે આ નોટમાં લખવાનું. બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે ચાલો, કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ બાય ડી. જો બે પ્લેટો વચ્ચે નો સમગ્ર વિસ્તાર એપ્સિલોન પરમિટિવિટી અને કેપિટલ K ડાય ઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી સંપૂર્ણ ભરાયેલો હોય ત્યારે, મતલબ આપણે
આ જ અંતરમાં એપ્સિલોન પરમિટિવિટી અને કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું એક માધ્યમ ભરી દઈએ તો હવે નવું કેપેસિટન્સ શું આવશે? એપ્સિલોન એ બાય ડી. બોલો ભાઈ, પરમિટિવિટી બદલાય છે તો એપ્સિલોન નોટને બદલે શું મૂકશો? એપ્સિલોન. પણ જો 2 અને 1નો તમે ગુણોત્તર લેશો, 2 અને 1નો ગુણોત્તર લેતા શું પરિણામ મળશે? સી ડેશ બાય સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ કે સી. ચાલો, આમ જો આખો વિસ્તાર, બે પ્લેટો વચ્ચેનો સમગ્ર વિસ્તાર કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમથી ભરાયેલો હોય તો નવું કેપેસિટન્સ મૂળ કેપેસિટન્સ કરતાં કેટલા ગણું થાય? કે ગણું થાય. નવું કેપેસિટન્સ સી ડેશ મૂળ કેપેસિટન્સ સી કરતાં કેટલા ગણું થાય? કે ગણું. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે માધ્યમ પર કેવી રીતે આધાર રાખે છે તે મેં સમજાવ્યું. હવે અમુક નોંધ આપણે જોઈ લઈએ. પૃથ્વીને સુવાહક ગોળા તરીકે ગણવામાં આવે તો તેનું કેપેસિટન્સ શોધો. ચાલો, તો પૃથ્વીને આપણે સુવાહક ગોળા તરીકે લીધું. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. બોર્ડમાં પૂછાયેલું MCQ હતું આ. તો આર 6400 કિલોમીટર, કિલોમીટરને મીટરમાં ફેરવો, 6.4 × 10⁶ મીટર સી શોધવાના છે. તો હવે સુવાહક ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન. મિત્રો તમે એક ગોળાને પણ કેપેસિટર ગણી શકો, બે સુવાહકોના તંત્રને પણ કેપેસિટર કહેવાય, એકને પણ કેપેસિટર કહેવાય. આ કિસ્સામાં આપણે આની પર સ્થિતિમાન લખીએ છીએ. કોના સંદર્ભમાં લખીએ છીએ? અનંતના સંદર્ભમાં. તો કોઈ એમ પૂછે કે આનો બીજો સુવાહક ક્યાં છે? તો કે આપણે બોલી દેવાનું અનંતે છે. તો એક સુવાહકનું તંત્ર પણ કેપેસિટર જ કહેવાય. કેમ આપણે બે સુવાહકોનું તંત્ર પસંદ કરી છે? કે ભાઈ વિદ્યુતભાર સંગ્રહવાની ક્ષમતા વધારવા માટે. તો V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર. તો ક્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ આર બાય કે. સૂત્ર ડાયરેક્ટ જ લખો તો સારું પડશે તમને. આ તમારે મોઢે પણ કરવાનું છે. સી ઇઝ ઇક્વલ ટુ આર બાય કે. ચાલો, આર અને કેની વેલ્યુ મૂકી દો. કેની વેલ્યુ 9 × 10⁻⁹. તો 0.711 × 10⁻³ ફેરેડ, 711 × 10⁻⁶ ફેરેડ. તો સી ઇઝ ઇક્વલ ટુ 711 માઇક્રોફેરેડ. આ જ રીતે એકબીજાથી 1 મિલીમીટરના અંતરે બે ચોરસ સુવાહક પ્લેટોને રાખીને 1 ફેરેડ કેપેસિટન્સ ધરાવતું એક સમાંતર પ્લેટ કેપેસિટર તૈયાર કરવામાં આવેલ છે. તો પ્લેટોની લંબાઈ કેટલી હશે? તો માહિતીમાં શું આપ્યું છે? સી 1 ફેરેડ આપ્યું છે. હા ને, એકબીજાથી 1 મિલીમીટરના અંતરે બે ચોરસ સુવાહક પ્લેટોને રાખીને 1 ફેરેડ કેપેસિટન્સ. તો આપણે આનો એકમ ભણી ગયા છે કે ભાઈ કેપેસિટન્સનો એકમ શું છે. તો એસઆઈ એકમ છે કુલમ પ્રતિ વોલ્ટ, જેને આપણે ફેરેડ કહીએ છીએ. આ ફેરેડ બહુ મોટો એકમ છે. જેમ પ્રકાશ વર્ષ એ બહુ મોટો એકમ છે. તમને ખ્યાલ છે કે પ્રકાશ વર્ષ શું છે? બહુ મોટો એકમ. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી ક્લાસમાં વાત કરે છે અને હું એને પકડી પાડું છું અને એને સજા આપું છું કે જા ભાઈ 1 પ્રકાશ વર્ષ ચાલીને આવ. બાજુમાં એક ગામડીઓ ઊભો છે. એ વિચારશે સાહેબ કેટલા સારા છે કે સજામાં એક જ સજા આપી, 1 પ્રકાશ વર્ષ ચાલી આવ. એ ભાઈ પ્રકાશ વર્ષ અંતરની ભયાનકતા સમજતા નથી એટલે આવું વિચારી શકે. પણ તમે તો સમજો જ છો કે 1 પ્રકાશ વર્ષની સજા ચાલવાની જો કોઈને આપો તો એનું ઘૂંટણ હાથમાં આવી જાય, મારું ઘૂંટણ કરવા લાગે. તો આમ જેમ 1 પ્રકાશ વર્ષ બહુ મોટો એકમ છે, એ જ રીતે 1 ફેરેડ પણ બહુ મોટો એકમ છે. આથી વ્યવહારમાં આપણે માઇક્રો ફેરેડ 10⁻⁻⁶ ફેરેડ, નેનો ફેરેડ 10⁻⁹ ફેરેડ, પીકો ફેરેડ 10⁻12 ફેરેડ આવા નાના પૂર્વકોવાળા કેપેસિટર વાપરીએ છીએ. તમે જુઓ પૃથ્વીનું કેપેસિટન્સ પણ કેટલું આવ્યું? 711 માઇક્રોફેરેડ. વિચારજો, આખી પૃથ્વી ધાતુની બનેલી હોય તો પણ એની વિદ્યુતભાર સંગ્રહવાની ક્ષમતા માઇક્રોમાં મળે છે. તો 1 ફેરેડ કેપેસિટન્સ જો બનાવવું હોય તો શું થશે? મસ્ત ઉદાહરણ છે.
તો ચાલો સી બરાબર એપ્સિલોન નોટ એ બાય ડી, એને કરતાં બનાવી બધી કિંમતો મૂકો. તો એ 1.13 ગુણ્યા 10⁸ મીટર સ્ક્વેર. ચલો ચોરસ પ્લેટ કીધી છે તો એ બરાબર એલ સ્ક્વેર, તો એલ બરાબર તમને આટલું મળશે 10.6 ગુણ્યા 10⁻³ મીટર, મતલબ કે 10.6 કિલોમીટર. વિચારજો 10 કિલોમીટર લંબાઈ, આશરે 10 કિલોમીટર પહોળાઈ તમે આવી ચોરસ પ્લેટ બનાવશો અને બંનેને એકબીજાથી ફક્ત કેટલા અંતરે મૂકશો? 1 મિલીમીટર. બંને પ્લેટો વચ્ચેનું અંતર તમે કેટલું રાખશો? ફક્ત 1 મિલીમીટર. ત્યારે 1 ફેરેડ કેપેસિટન્સ બનશે. બરાબર. આવા કેપેસિટરનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો પંખામાં કરીએ છીએ. તમે પંખાને જોજો, એની ઉપર એક નળાકાર મૂકેલો હશે, એ કેપેસિટર છે. તો આપણે આપણા રૂમમાં પંખો ચાલુ રાખવાનો છે, આખા ગામમાં નહીં, કે આખા સિટીમાં નથી ફેરવવાનું પંખાને, મોટા પંખાને, કે આટલા બધા કેપેસિટન્સની જરૂર પડે. તો આથી વ્યવહારમાં આપણે નાના કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ. આ પણ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, MCQ. 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટોમાંથી એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 200 સેન્ટીમીટર વ્યાસના ગોળાના કેપેસિટન્સ જેટલું છે. તો બે પ્લેટ વચ્ચેનું અંતર શોધો. ચલો પહેલાં સમાંતર પ્લેટ કેપેસિટર માટે જોઈએ. તો એની પ્લેટો વર્તુળાકાર છે. પ્લેટનો વ્યાસ 4 સેન્ટીમીટર, તો ત્રિજ્યા 2 સેન્ટીમીટર, એટલે કે 2 ગુણ્યા 10⁻² મીટર. અને સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ તો C = એપ્સિલોન નોટ એ બાય ડી. બરાબર. ચાલો એ બરાબર વર્તુળાકાર પ્લેટ છે તો એ બરાબર πr². હવે સુવાહક ગોળા માટે વ્યાસ આપ્યો છે તો એની ત્રિજ્યા શું થશે? 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો આ ગોળાનું કેપેસિટન્સ C' = r/k 4π એપ્સિલોન નોટ r થશે. હવે C બરાબર C' આપેલું છે તો એપ્સિલોન નોટ πr²/d 4π એપ્સિલોન નોટ r થશે. આમ D = ભાઈ આ તમને આપેલું છે, આનું કેપેસિટર આનું કેપેસિટર સરખું છે એવું તમને આપેલું છે. ચલો બંનેને સરખાવીને ડીને કરતા બનાવી દો અને જરૂરી કિંમત મૂકતા તમારો આન્સર 10⁻⁴ મીટર તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ભણ્યા એમાં સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ખૂબ જ અગત્યનું છે. તો એની થિયરીને તમારે 2 થી 3 વખત લખીને મોડે કરી નાખવી અને જે કન્સેપ્ટ સમજાવ્યા છે એ કન્સેપ્ટને વારંવાર તમારે રિવાઇઝ કરવા. ચાલો તો આની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ભગવાન તમને ખૂબ ખૂબ યાદશક્તિ આપે અને તમારી કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બને તેવા આશીર્વાદ આપે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન